જય માતાજી મિત્રો, તો તમે એક નવી ચેનલ ક્રિએટ કરી છે અને દરેક સેટિંગ કરી દીધું છે, પરંતુ તમે જ્યારે વિડીયો અપલોડ કરશો ત્યારે રિલેટેડનું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે મિત્રો તમને વેરિફિકેશન કરવાનું આવશે. તો મિત્રો આ વેરિફિકેશન કરવું જરૂરી છે, કારણ કે આ વેરિફિકેશનથી આપણી જે વિડીયો છે એમાં વ્યૂઝ સારા મળશે. કયા ઓપ્શનથી? તો રિલેટેડ વિડીયોના ઓપ્શનથી. તો રિલેટેડ વિડીયો છે શું અને એને કઈ રીતે વેરિફિકેશન કરવું અને ઇનેબલ કરવું એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. અને વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી આવનારી દરેક નવી વિડીયોની નોટિફિકેશન મિત્રો સૌથી પહેલા તમને મળતી રહેશે. તો ચાલો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે અને સૌથી પહેલાં મિત્રો આપણે વાયટી સ્ટુડિયોને ઓપન કરવાનો છે. તો વાયટી સ્ટુડિયો ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમારે ચેક કરી લેવાનું છે કે આપણે જે નવી ફ્રેશ ચેનલ બનાવી છે એ જ લોગિન છે ને. જો ના હોય તો અહીંયા જે પ્રોફાઇલનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને તમારે ઓપન કરી દેવાની, બરાબર. જો નવી ચેનલ હશે તો જ વેરિફિકેશન માગશે, બરાબર છે મિત્રો. તો આપણે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. પછી મિત્રો અહીંયા તમારે કોઈ પણ એક વિડીયોને તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે, બરાબર. અહીંયા કરી દઈએ આ વિડીયો પર. તો એ વિડીયો પર ક્લિક કરશો એટલે આ રીતે એક ઇન્ટરફેસ ખુલી જશે. પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ જે પેન્સિલનું નિશાન દેખાય છે અહીંયા એના પર આપણે ક્લિક કરવાનું છે, બરાબર. વેરિફિકેશન માટે એના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક નવું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે આ રિલેટેડ વિડીયોનું. તો મિત્રો આ રિલેટેડ વિડીયો શું છે એ તમને સમજાવતો. રિલેટેડ વિડીયોમાં આપણે બીજી એને લગતી વિડીયો અહીંયા મૂકી શકીએ છીએ, જેથી આપણા વ્યૂઝ પણ વધી શકશે મિત્રો. કારણ કે જે આ વિડીયો જોવા આવશે તો આ વિડીયો પણ જોઈને જશે, જેથી મિત્રો આ રિલેટેડ વિડીયોનું જે ઓપ્શન છે એ ખૂબ જ અગત્યનું છે, બરાબર. તો મિત્રો એને આપણે એના રિલેટેડ વિડીયો પર ક્લિક કરવાનું છે, બરાબર. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા તમારે વેરિફિકેશન કરવાનું છે. અને વેરિફિકેશન માટે અહીંયા 3 ઓપ્શન આપેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. પહેલું છે ટેક અ 6 સેકન્ડ વિડીયો ઓફ યોર સેલ્ફ, બીજું છે ટેક અ ફોટો ઓફ યોર આઈડી, અને ત્રીજું છે મિત્રો બિલ્ડ હિસ્ટોરી એઝ યોર ગ્રો. તો મિત્રો આપણે 3 રીતે વેરિફિકેશન કરી શકીએ છીએ. તો મિત્રો હવે તમને સમજાવો, બરાબર, એક રીતે કઈ રીતે આપણે સારું પડશે, બરાબર. તો એના માટે મિત્રો અહીંયા જોઈ શકો છો જે પહેલું ઓપ્શન છે એનાથી તમારે વેરિફિકેશન કરવું હોય તો ટેક અ 6 સેકન્ડ વિડીયો ઓફ યોર સેલ્ફ, એટલે કે મિત્રો તમારો વિડીયો 30 કે 60 સેકન્ડનો ઉતારીને તમારે સબમિટ કરવાનો રહેશે, જેથી મિત્રો તમારું વેરિફિકેશન થઈ જશે, બરાબર. અને બીજું છે મિત્રો ટેક અ ફોટો ઓફ યોર આઈડી. તો મિત્રો તમારી જે વેલિડ આઈડી છે એનો ફોટો તમારે પાડીને સબમિટ કરવાનો રહેશે, જેથી મિત્રો તમારું આ રિલેટેડ વિડીયોનું ઓપ્શન ઇનેબલ થઈ જશે વેરિફિકેશન થઈને, બરાબર. અને ત્રીજું છે મિત્રો બિલ્ડ ઓફ હિસ્ટોરી એઝ યોર ગ્રો, એટલે કે મિત્રો આ ત્રીજા ઓપ્શનમાં એવું છે કે તમારી ચેનલ 2 મહિના પછી ઓટોમેટિક એને ઇનેબલ કરી દેશે. પરંતુ મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે અને જલ્દી ગ્રો કરવાની છે, અને જો 2 મહિના સુધી આપણે રાહ જોઈશું તો આપણે ઘણું બધું ખોઈ શકીએ છીએ. જેથી મિત્રો ત્રીજું ઓપ્શન મિત્રો તમારે સિલેક્ટ નહીં કરવાનું અને બીજા બે ઓપ્શન છે એનાથી તમારે વેરિફિકેશન કરી લેવાનું રહેશે, બરાબર. પછી વેરિફિકેશન કરશો એટલે તમારું રિલેટેડ વિડીયોનું ઓપ્શન ઇનેબલ થઈ જશે, બરાબર. તો મિત્રો આશા છે કે તમને રિલેટેડ વિડીયોનું ઓપ્શન ઇનેબલ કરતાં આવડી ગયું હશે, એટલે કે વેરિફિકેશન કઈ રીતે કરવું એ તમને ખબર પડી ગઈ હશે. તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.